દેખાડ્યો સગડો એને દેશ પગરે વિનાનું પંતે હાલ 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 કડસમાં કડા બિરાજે ને જામાં બિરાજે દેવળમાં પીર પોતે બિરાજે બિરાજે જ્યોત સ્વરૂપ ધજા ટેકી ધણિયા ભરે દેવળ દેટે દુઃખ જાય દર્શન કર તારામાં પીરના પંડના પાપ ધોવા ઓ પીર મારા નો વેદન ભવાની મારો વાલોજી બિરાજે છપર ધરી મારો વાલોજી બિરાજે છપર ધરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સેવાની મને પ્રેમ કરી મદદરી પુકારે પીરજી વાણિયો અને વાણિયાના મુંડતા તાર્યા જા ઓ વાણિયાના મુંડતા તાર્યા જા વેદન બાવાજી આ જોધણી રે મારે પીર રામ દેવજી મણજારાના વચન પીરજીએ સાંભળ્યા મિશ્રીનું કરી દીધું વાલે લૂણ હરિના ચરણમાં બાટી અરજી બોલ્યા રે અને બિરજીને જો ચરણમાં ઓહો બિરજીને જો ચરણમાં વાસ વેદન બાવાજી સાધુ ધણી રે મારે પીર રામ દે સાધુ ને સન્યાસી રે ઓ પ્યાસ પૂર્ણ પ્રેમના અને વિરહી વિરાગી જોવે તમારી વાત રે આ
જુગ જુગના જુના રે ગુરુજી મારા આપ છો હે જુગ જુગના જુગ જુગના જુના રે ગુરુજી મારા આપ છો અને દોડાય એને મારા એ દિલ રાખેરા તાર રે ઘટો ઘટના વાસી રે બાંધો મારા પ્રાણ અને કોણ રૂજાવે એક બેજે કટારી ના ગાવ રે સાધુ ને સન્યાસી પ્યાસી પ્યાસ પ્રેમના સંત રે સુલક્ષણા રે પ્રેમદાસ યમને મિડા એ મિડા મિડા સંત રે સુલક્ષણા રે પ્રેમદાસ યમને સાધુ ને સન્યાસી રે પ્યાસ પ્યાસ પ્રેમના પ્યાસ પ્યાસ પ્રેમના પ્યાસ પ્યાસ સદગુરુ મહારાજ અંગૂઠો મરડીને હો પીયું ને જગાડિયા અંગૂઠો મરડી પીયું ને જગાડિયા એ ગોરી કહે તને સની આવે હું આનું જાય અવલુર જાય નંદલ વરથુથો ને અણકટ પાંગલો એ વરથુથો ને અણકટ પાંગલો કન્યા વરને વરવાની જાય કન્યા વરને વરવાની જાય એને ઉમંગ નો માઈ નંદન લેરીઓ આનંદલ લેરીઓ અંગૂઠો મરડી પીયું ને જગાડિયા
વર પરિણ્યા ત્યાં એ વર પરિણ્યા ત્યાં ભાંગી જો ને વેલડી એ વર પરિણ્યા ત્યાં ભાંગી જો ને વેલડી મરાણો કાયાનું ને સડીદાર મરાણો કાયાનું ને સડીદાર એ જુઓ નરના નંદન મેરી ઉડે આ નંદન મેરી ઉડે અંગૂઠો મરડી પીયું ને જગાડિયા જો મામા એ પાંચ પારખ તારે પેલા રહેવા એ પાંચ પારખ તારે પેલા રહેવા નગરમાં હાટે થઈ હડતા નગરમાં હાટે થઈ હડતા એક જો વિચાર નંદલ મેરી ઓરે આ નંદલ મેરી ઓરે અંગૂઠો મરડી પીયું ને જગાડિયા એ ગોરી કહે તની સે નહીં આવ્યું આ તું જાય અવળું જાય નંદલ મેરી ઓરે આ ચામુંડા માત કે રામદેવજી મહારાજ કે પરમ ધામ પરમ બ્રહ્મ પરેશમ પરમ ઈશ્વરમ વિઘ્ન નિઘ્ન કરમ શાંતમ પુષ્ટમ કાંતમ મનોનંતકમ સુરા સુરેન્દ્ર સિદ્ધેન્દ્ર સ્તુતમ સ્તોમી પરાત્મરમ સુરપદ્મા દિનેશમ ચ ગણેશમ મંગલાયનમ 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 પરમ પૂજ્ય જગતગુરુ ઉપસ્થિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરો મહંતો સાધુ સંતોના ચરણોમાં વંદન સાથે કાર્યક્રમની અંદર ઘણા બધા સેવાધારી કે જેણે ભેગ લીધો છે સેવાનો એ દરેક સેવાધારીને વંદન. ગોહિલ સાહેબે જે વાત કરી તેમ કેટલી સરળતા આપણે જોઈએ. આપણે જગતગુરુને લાવવા એમ જરાક બહુ સહેલાઈ નથી, પણ કમલેશભાઈનો અને એમનો યોગ હશે અને જેના કારણે આજે આઈમાં જગતગુરુજી અને મહામંડલેશ્વરો
આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો આ યોગ છે એક. બાકી ઘણી તારીખો લેવા જઈએ પણ તારીખો ના મળે, પણ યોગાનો યોગ. આપણું સદભાગ્ય કે આ મહાન સંતોના દર્શન આપણને થાય. આ કાર્યક્રમ રાખવાનું કારણ જ આ છે સાહેબ. માનવો બરાબર છે શક્તિમાનો, મા ચામુંડાનો, પણ આ જે કંઈ કાર્યક્રમ સંતોનો જ્યારે હોય તો આ કાર્યક્રમના માધ્યમથી આપણને આ સંત ચરણની રજ આપણને મળે આપણને. તો કમલેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, પરિવારને, અને જે કંઈ આ કાર્યક્રમમાં સહયોગીઓ છે બધા એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેના થકી મા ચામુંડાની કૃપાથી આપણે આ સંત દર્શન આપણે કરી શક્યા છીએ બધા. વિશેષ કમલેશભાઈની વાત કરીએ તો સંદેશના જિલ્લાના પત્રકાર છે. પત્રકાર, પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, આ બધાનું કામ સાહેબ ધૂળથી માંડીને જે હાથમાં પકડે તો એને ક્યાંના ક્યાંય ચડાવી દે સાહેબ. આ એની તાકાત છે. જો ભાવથી સત્યના ઢોળ ચડાવે તો એ ક્યાંનો ક્યાંય પહોંચાડી શકે. આ પત્રકારની તાકાત છે. તો કમલેશભાઈને ખાસ વિનંતી કરીએ કે જ્યાં પણ તમને સત્ય લાગે એ સત્યનો દોર પકડી રાખજો. તમે આમથી આમ કરવાની કાંઈ જરૂર નથી, પણ તમે જો સત્યનો દોર પકડી રાખશો તો આ તમારું જે માધ્યમ છે પત્રકારનું, એ આપણને ખૂબ સારી રીતે કોણ ક્યાં શું છે, શું કરી રહ્યા છે. ઘણા બધા આની અંદર સેવાધારી બધા બેઠા છે બધા. સાહેબ અઘરું કામ છે આ સરળતા, જે આપણા સંતોની જે સરળતા જોઈ રહ્યા છીએ. આઈમા હોય કે જગતગુરુ હોય, આપણા મહામંડલેશ્વર હોય, આ કાપડિયાળી સાહેબ બાપુ, હું તો જોઉં એટલે સાહેબ નિર્મળ આપણને એમ લાગે. મા ચામુંડાને પ્રાર્થના કરીએ કે જેના માટે રામ શારદામ બહુ જ બદનામ બદનામ મુજે સર્વદા સર્વદા સ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત. બાબા બાપુ, અત્યારે એક ખાસ મહેમાન પધાર્યા છે. માત કી નમસ્તસ્યૈ નમો નમઃ. પૂજ્ય જગતગુરુ બાપુના ચરણોમાં વંદન. સબ સંતના ચરણોમાં કોટી કોટી વંદન. ભાઈઓ અને બહેનો, નાના નાના બાળકો, બધાને જય માતાજી. માં ભગવતીના આ સુંદર કાર્યક્રમમાં આપણે ભેગા થયા છીએ. ચૈત્ર મહિનો એટલે યજ્ઞ, હવન, હોમ અને માતાજીના માંડવાનો. ચૈત્ર મહિનો દેવીની ઉપાસના કરીએ અને એનું સ્મરણ કરવા માટે ચૈત્ર મહિનો ઉત્તમ માનવામાં આવે છે. અને આપણે બધા દેવી દેવતાના મંદિરે મઢે સર્વ ભેગા થતા હોઈએ છીએ. કમલેશભાઈ નો ખૂબ ખૂબ બધા કુટુંબ પરિવારને આભાર માનવો જોઈએ કે માંડવાની અંદર સૌ ભુવા ને બધા જ આમંત્રિત કરતા હોય છે અને આવતા પણ હોય છે. અને સાધુ સંતોને અને જગતગુરુને બોલાવીને તમને બધાને દર્શન કરાવ્યા. આવા મહામંડલેશ્વરથી સૌ મહામંડલેશ્વર સંતો તમે દર્શન કરવા, કંઈક સંત સમાજ હોય ત્યાં તમને દર્શન મળે, તમારા આંગણામાં દર્શન દેવા આવ્યા છે. તો તમારી ભગવતીની માં ચાઉંડની ખૂબ ખૂબ કૃપા છે. માં ચાઉંડમાંને એવી પ્રાર્થના કરીએ કે તમારા કુળ પરિવારમાં હંમેશા આનંદ રાખે અને સૌને સમતા ભાવ રાખી અને હંમેશા તમારે ત્યાં સંતોનું સન્માન થાય. તમારા પરિવારમાં દિન પ્રતિદિન આનંદ વધે અને ભક્તિ ભાવ વધે. માં જગદંબાને પ્રાર્થના કરું અને માં સદાય તમને સહાય કરે. બોલે શ્રી મોગલ માતની જય. સર્વ સનાતન ધર્મની જય. ગૌ માતની જય.
અત્યારે આપણા સ્ટેજ ઉપર એક કવિ વંદનીય મારા તો જે કહું એ આત્મા સમાન એમના ચરણોમાં, બધા સાધુ સંતોના ચરણોમાં, ભગવતીના ચરણોમાં, આયમાના ચરણોમાં લાખો લાખો કોટી કોટી વંદન. પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ. આમ તો બોલવું એ મારો વિષય નથી, લખવું એ મારો વિષય છે, એટલે એના ઉપર થોડોક વધુ ભાર દઉં છું. પણ રત આયે ન બોલીએ તો હૈયા ફાટનોરા. એટલે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ. પિતા પિયાસે ના મિલે બિના કૃપા ભગવંત. જે કંઈ કરી શકીએ, બોલી શકીએ, લખી શકીએ એવા આવા આ બધા બેઠા એવા જેના દર્શન કરવાથી દર્શને દુર્લભ છે એવા સાધુડા આયા બેઠા હોય. પહેલા પ્રથમ તો કોટી કોટી વંદન તમારા બધાએ સાધુ સંતોના ચરણોમાં. ભગવતીનું કાર્ય છે અને આવા રૂડા અવસરે તમે બધા મળ્યા છો અને સંતોના દર્શન કરવાનો લાભ મળ્યો છે. વિશેષ મારો ટાઈમ નહીં લેતા, બધા બેઠા છો એ ભાઈઓને મારા જય માતાજીની. જય માતાજી, જય મોગલ. રાખવામાં એક ફાળો એમનો પણ છે કવિજી, કારણ કે ઘણા રામજી મંદિર મેં જોયા છે બાપુ, વાત ડિબેટના પૈસા નથી આવતા તોય આરતી ઉતારે છે. કોઈ પૂછવા એમ મન નથી આજ મન નથી આરતી ઉતારવી, પેઢીઓથી ગામડામાં આરતી ઉતારે છે. શિવ મંદિર ને રામજી મંદિરના પૂજારી જ્યાં જ્યાં બાપુ હું કાર્યક્રમમાં હોય આમને ક્યાં ને ક્યાં હું બોલાવું, કારણ કે આ તો બહુ મોટી વાત છે. એમના દીકરી, આ બેનના દીકરી બાપુ, બેન છે ને એક રૂમ રસોડાના મકાનમાં રહે છે ખાલી ધંધુકામાં. આ રઘુરામ બાપુ એમના પિતા છે, આ સસરા છે. તો કમલેશભાઈ એ 8મા 9મા મહિનામાં જવાના છે, 1 લાખ રૂપિયા આપશે. એટલે બધા સંતોને વિનંતી કે કેદારજી બધા આશીર્વાદ આપજો, દીકરી જર્મની જાય, ડોક્ટર થઈ જાય. એ ગમે ત્યાંથી 1 લાખ રૂપિયા અપાવશે. આ મોટી વાત છે બાબુ, સામાન્ય વાત નથી. એટલે કમલેશભાઈ કે કરોડપતિ નથી, દક્ષિણેમાં ધ્યાન રાખજો. પણ આ આપવું બાપુ ધોયેલું હોય છે, આ ધોયેલું હોય છે. પોતાના એવા પ્રસંગોમાં લોકો હજારો કરોડ રૂપિયા વાપરી નાખતા હોય, પણ એક સાધુની દીકરીને ડોક્ટર બનાવી છે, એના માટેનો આ પ્રયત્ન છે. અને કમલેશભાઈ તમારો પાટોત્સવ સફળ છે ચામુંડા માતાનો. રાવળ દેવાનો ઉલ્લેખ કરજો રાતે. તમારા ફાધર, તમે નાના હતા ને એટલા વર્ષ ઓળખું છું, 25-30 વર્ષથી. હમણે શંકરાચાર્ય જગતગુરુ આવ્યા હતા, એને બાપુ ડમરું રહ્યું ને, એને કીધું કે આ જે વગાડે ને ડાકલા, એ જ શિવનું ડમરું છે, પ્રોત્સાહન આપો. એટલે આવો સરસ કાર્યક્રમ એમના તરફથી આ કર્યું, આ બાપુ પહોંચશે. અને આવો એક પ્રયત્ન છે, એમાં સફળતા મળી છે. અને આ એક સાધુના દીકરી જર્મની જઈને ડોક્ટર થાય, આવો એક અમારો સંકલ્પ છે. અને જે થાય એમ મહેનત કરીશું. થાય છે ઘણાએ કીધું છે, પણ હવે તો આપણી ફરજ છે, કારણ કે એમને પાસે બાપુ રહેવાનું મકાને પણ નથી. આ ઘણા સંતો સાધુ સંતો બેઠા છો, તમે બધા રાજીપો વ્યક્ત કરજો ને તમે આમાં આવી તો જવાના જ છો. હા, એટલે સમય ઘણો થઈ ગયો છે. બધા સંતો વતી છેલ્લે પરમ પૂજ્ય મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ જગતગુરુ, તમે કોઈ નથી ઓળખતા ને કવિ, એટલા વર્ષ મારા પરિચય છે. 2005 ની વાત કરું છું. 10 લાખ 20 લાખ ને 25 લાખ લોકો આવવાના હોય, અને મારા ઘરે સાધુ આવીને દક્ષિણા આપતો નથી, હું લઈ લઉં છું. કે એક દીકરીને પરણાવવાની છે, 5,000 મૂકતા જાઓ, 25,000 મૂકતા જાઓ, હું ખિસ્સામાં કાઢી લઉં છું. મારું કામ આ છે.
ક્યારેક ક્યારેક સંતો પધારે મારે ત્યાં, તો મારા ઘરના ને હું એકલો હતો કે બાપુ પાણી મળશે, શા નહીં મળે, મારે કોઈ છે જ નહીં. કોઈ પણ એવા સંત નથી જે મારા ઘરે ન પધાર્યા હોય. છેલ્લે એક ચોપાઈ કહીને પછી બાપુને આપી દઉં. ગિરી સંત વિશાક્ષી અહમ રુદ્રાય નમઃ. આજે આ પાવન પવિત્ર ભૂમિ લીમડીમાં કમલેશભાઈ અને તેમના પરિવાર દ્વારા મા ચામુંડાનો પ્રથમ પાટોત્સવ, અને એ પાટોત્સવની અંદર ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં સંતો, જે બધાએ પોતપોતાની એક અદ્ભુત ઉર્જાઓ લઈને પોતાના સ્થાનેથી અહીંયા બધા પધાર્યા છે. આજે જે પાટોત્સવ માં ભગવતી માં ચંડી ચામુંડા માનો પાટોત્સવ છે, જ્યારે રાક્ષસનું બળ વધ્યું, નકારાત્મક ઉર્જાની, નકારાત્મક શક્તિઓનું ખૂબ બળ વધ્યું, ધર્મની હાનિ થવા માંડી અને આખા બ્રહ્માંડને, આખા સંસારને ખૂબ જ દુઃખ અને યાતનાઓમાંથી પસાર થવું પડ્યું. એવા સમયે મા ભગવતી, આદિનારાયણી, આદિશક્તિ, મહા ગૌરી, મા પાર્વતી, મહાદેવની ગેરહાજરીમાં જ્યારે રાક્ષસોએ આ સંસારને ખૂબ જ યાતનાઓ આપવાનું ચાલુ કર્યું, ત્યારે મા લક્ષ્મીને, મા સરસ્વતી, મા પાર્વતી પાસે જાય છે અને કહે છે કે ભાઈ એટલી હદે આ સંસાર દુઃખી થઈ ચૂક્યો છે કે હવે એને તારવા માટે મહાદેવજી તો ક્યાંક અંતર ધ્યાન થઈને તપસ્યામાં બિરાજમાન થઈ ગયા છે. તો આપણી ફરજ છે કે આપણે આ સંસારની યાતના અને દુઃખમાંથી, આ રાક્ષસોની નકારાત્મક શક્તિઓથી સંસારનું રક્ષણ કરવું પડશે. ત્યારે મા પાર્વતી, મા સરસ્વતીની, મહાલક્ષ્મી, જેને ત્રિશુળી માયામાંથી બસાવનારી જે આ શક્તિઓ છે, યાદી, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેય કષ્ટોને નિવારનારી આ આદ્ય શક્તિઓ છે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળી, હમણાં સાહેબે જે મંત્રનો ઉલ્લેખ કર્યો એ બીજ મંત્ર છે, અને એ બીજ મંત્ર આખા યજ્ઞ કરવા તમે બેસો અને યજ્ઞ દરમિયાન આ એક જ મંત્ર એવો છે કે જે જીભથી, શબ્દથી બોલાતો નથી, જેમાં કોઈ વસ્તુની આહુતિ નથી દેતી, માત્ર ઘીની જ આહુતિ દેવાય અને એ શ્વાસોશ્વાસમાં જે મંત્રનું સ્મરણ થાય, માત્ર સ્વાહા બોલાઈને જેની આહુતિ દેવાય, એવો આ મહામંત્ર બીજ મંત્ર છે. એટલે મા ભગવતી જ્યારે રક્તબીજ, ખરેખર ખૂબ બરબાદ થઈ જશે. આવનારી પેઢીને, યુવા પેઢીને વ્યસનોથી દૂર રાખવી. હવે આવનારો પેલા ઘરે ઘરે એક શેતાન આવ્યો, એની રીતે એક મોબાઈલ લઈને બેઠા હોય, કોઈને એકબીજાની હારે વાત કરવાનો સમય નથી. આવી પરિસ્થિતિમાં સત્સંગમાં રહેજો, ગુરુના ચરણમાં રહેજો. આપની આજુબાજુમાં જો કેવા આ રંગપુરની અંદર એવી અલગ ધણીની અદ્ભુત પરંપરા છે, એવા મહાપુરુષ છે. આ બધા જ સંતો આપણી આજુબાજુમાં છે. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે એમના ચરણોમાં જઈ કંઈક ને કંઈક જ્ઞાનની ઉપલબ્ધિ કરજો, તો આપણું જીવન સાર્થક બની જશે. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડાવે આપે નહીં, મહારોગ મટી જાય. આ મહારોગ જે છે એ ફરીને અહીંયા આવવા અને જવાનો જે આ વાત છે એ પૂરી કરવા માટે આ અવસર અમૂલ્ય આપણને મળ્યો છે. તો આપણે આ અવસરને સુધારી લઈ, કોઈ ગુરુના ચરણે જતા રહી અને એના માર્ગદર્શન મુજબ એના સત્સંગની અંદર આપણું જીવનનો નિર્વાહ કરીએ. અને જે પરંપરા આજે આ મઠની પરંપરા છે, એ પરંપરાને પણ પૂરેપૂરી સાચવીએ, એમાં તન મન ધનથી અર્પણ થઈ અને આવા સત્કાર્યમાં આપણે ભાગીદાર રહીએ કાયમ માટે. અને મા ભગવતી ચામુંડા માને હું હૃદયથી પ્રાર્થના કરું, મહાદેવ ગિરનારી મહારાજને મેં પ્રાર્થના કરીએ, અહીંયા બેઠેલા તમામ લોકોનું ખૂબ સુખી થાય, ખૂબ સંપન્ન બને, ખૂબ સમૃદ્ધ બને. એમના જીવનમાં જ્યાં જ્યાં કાર્યમાં રોકાયેલો હોય એમાં બધામાં એમની પ્રગતિ થાય. અને આ બધા જ સંતો જે દ્વારેથી આવ્યા છે, એ બધાની જે ઉર્જા શક્તિઓ લઈને આવ્યા છે, એ બધાના પણ આશીર્વાદ